જોડાણ છે અને પહેલાંથી હું એકચ્યુઅલી જ્યારથી આ ભક્તાંબરનું હિલિંગનું આ ગ્રુપમાં આવ્યું હતું ત્યારથી મારે ઇન્ટરેસ્ટ હતો કે આમાં આવું છે શિબિરમાં. પહેલો દિવસ અનાયાસે મિસ થઈ ગયો, ઓફિસથી આવવા મોડું થઈ ગયું, થાકી ગયેલો અને આવતા ઊંઘી ગયો હતો. પણ બીજા દિવસે તો ડેફિનેટલી અને ત્રીજા દિવસમાં તો બીજા 2 દિવસ અટેન્ડ કર્યા. અત્યારે એવો અફસોસ થયો કે પહેલો દિવસ કેમ જતો રહ્યો. એટલે કોશિશ કરીશ કે કોકીમાં વિડીયો રેકોર્ડિંગ મળે તો સાંભળી લઈશ, તો તમારી યુટ્યુબ ચેનલમાંથી થોડું શીખીશ. અને હવે ભક્તાંબર સ્તોત્ર બહુ ચમત્કારિક છે અને એનો પ્રભાવ મારા જિંદગીમાં તો ઘણો થયો જ છે. હું ઝાયડસમાં એડમિટેડ હતો 12 દિવસ અને મારા મમ્મી એ વખતે મારા મમ્મી નવ સ્મરણ ત્યાં જ ગણતા હતા અને પાણી મને પીવડાવતા હતા. અને મારા બધા જ રિપોર્ટ, લીવર બાયોપ્સી રિપોર્ટને જેટલા બી રિપોર્ટ કરાયા એની ચિંતા રહેતી હતી મારા પરિવારના બધા, એ બધાના ફોન આવે કે શું રિપોર્ટ, સી રિપોર્ટ. પણ મમ્મીને શ્રદ્ધા હતી અને એ જે મને ભક્તાંબરનું નવ સ્મરણના ટોટલ પાણી જે પીવડાવતા હતા મંત્રી જળ, અને એના લીધે બધા જ રિપોર્ટ નોર્મલ હતા. એક રિપોર્ટ હા ભાઈ કશું જ નથી. કેટલા દિવસ સુધી પાણી પીધું હશે? ડેલી મારા મમ્મીએ તો જ્યારથી મારી બીમારીને લીધું ઇન્ડિયા પહોંચ્યો 7 માર્ચથી અને પાછો આવ્યો 5 મે, મારા મમ્મી ડેલી મને એ ભક્તાંબરનું મંત્રી જળ પીવડાવતા હતા. અને પછી મારી વાઈફથી બી કહ્યું કે તમે એને પીવડાવજો જેથી કરીને એ રોગ જળમૂળથી નાબૂદ થાય. મને એકચ્યુઅલી જોન્ડિસ થઈ ગયેલો જનવરી એન્ડમાં, હિપેટાઇટિસ A. હું અહીંયા એસ્ટર શારજામાં બી એડમિટેડ હતો અને એમ કરતાં પછી મારો રિકવરી 9 પછી ઇન્ડિયા ગયો હતો. 15 kg વેટ ઉતરી ગયું હતું. આઈ વોઝ 69 ને પછી 54 થઈ ગયેલું, અત્યારે 57 છે. અને પછી મને બીજું એક જે મારી લાઈફમાં જે સ્પેશિયલ જે ચમત્કાર થયો એ છે કે આટલી બધી ટ્રીટમેન્ટ કર્યા પછી બી ઝાયડસના ડૉક્ટરે મને 500 મિલીગ્રામ સ્ટીરોઇડ લેવાનું કહ્યું, જે બહુ જ ડેન્જર કહેવાય બોડી માટે. મેં કોઈ બીજો ડૉક્ટર ચેક કર્યો, પછી હું કેડી હોસ્પિટલમાં ગયો, ત્યાં એમને ડૉક્ટરે મને 30 મિલીગ્રામનો ડોઝ કન્ટિન્યુ કરવાનો કહ્યું, જે જૈન ડૉક્ટર હતા. ત્યાર પછી બી રિકવરી જોઈએ એવી નહોતી આવતી અને બોડીમાં એનર્જી નહોતી અને અહીંયા આવતો રહ્યો હું. અને અહીંયા આવ્યા પછી અહીંના ડૉક્ટરે બી એવું કહ્યું કે તમારું જે બિલ 28 છે, તમારે જોબ કરવા કરતાં 2 મહિના હજી રેસ્ટ કરવા જરૂર છે. પણ હું ઇન્ડિયા 2 મહિના રેસ્ટ લઈને આવ્યો. અહીંયા કોઈ કંપની એટલા દિવસ આપણને જોબ વગર મતલબ ઘરે રીતે રેસ્ટ એટલા દિવસ ના કરવા દે. પછી મારી બહેનને ગુરુ મહારાજે એવું કહ્યું કે તમારા ભાઈને નવકાર ઓસગરમ સંધિકર, સવારના પોરમાં ઉઠીને તરત નહીં ધોઈને ચોખ્ખા કપડામાં કરશો તો 21 દિવસમાં કે સુધારો મળશે. અને મારી લાઈફનો જે પરચો કે જે હોય 21 દિવસ કર્યું છે. હું બસમાં, મારા જબરેલી ફ્રી ઝોન નોકરી છે, 1.5 કલાકનો રસ્તો છે, હું બસમાં નાની વાડકીમાં એ કરતો હતો પાણી લઈને. 21 દિવસ કર્યું અને મારું બિલિરુબિન જે 4 પોઈન્ટ ઉતરતું હતું સીધું મારું 18.7 થી 10.1 થઈ ગયું અને અત્યારે 4.1 છે. અને એ 21 દિવસ પતી ગયા મેં કન્ટિન્યુ લાઈફ ટાઈમ હું જીવું ત્યાં સુધી ચાલુ રાખવા મેં નિર્ણય કર્યો છે. બોલો શ્રી આદિનાથ ભગવાન. ખૂબ ખૂબ